વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રકાશ ડી પટેલ, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ. આપણે સૌ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ડિપ્લોમા એન્જિનિયરિંગના સેમિસ્ટર 2ના એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સના યુનિટ નંબર 3 એટલે કે ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનનો અભ્યાસ કરી રહ્યા છીએ. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિયત સંકલનના કેટલાક મહત્ત્વના પરિણામો જોઈશું, એટલે કે સમ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ્સ ફોર ડેફિનિટ ઇન્ટિગ્રેશન, અને ત્યારબાદ એને યાદ રાખીશું અને તેના પરથી એની એપ્લિકેશન એટલે કે તેના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. તો ચાલો એ ફોર્મ્યુલાઓ સમજીએ. પહેલા નંબરની ફોર્મ્યુલા, ઇન્ટિગ્રલ 0 to a f of x dx is equal to ઇન્ટિગ્રલ 0 to a f of a minus x dx. અહીંયા આગળ આપણે જે ઉપર અપર લિમિટ છે એને લઈ અને ત્યાં આગળ ફંક્શનમાં વેરિયેબલ હોય ત્યાં આગળથી a માઇનસ એક્સ કરવાનું છે. ઉદાહરણ તરીકે ધારો કે મારી પાસે છે 0 to pi by 2 sin x dx, તો મારે લખવાનું છે 0 to pi by 2 sin pi by 2 minus x dx. ઓકે, તો ત્યાં આગળ આપણે અપર લિમિટમાંથી વેરિયેબલ એક્સ બાદ કરીશું અને ત્યારબાદ સાદુરૂપ આપીશું અને આગળ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. બીજા નંબરની ફોર્મ્યુલા, અહીં આગળ જેમ પહેલામાં આપણે 0 થી શરૂઆત કરતા હતા, ધારો કે અહીંયા આગળ શરૂઆત મારી પાસે a થી b ની છે, એટલે કે મારી પાસે છે ઇન્ટિગ્રેશન a to b f of x dx ઇટ ઇઝ ઇક્વલ ટુ, તો મારે અહીંયા આગળ લખવાનું છે ઇન્ટિગ્રલ a to b એઝ ઇટ ઇઝ, લિમિટ જે છે એમની એમ રાખવાની છે, ઇન્ટિગ્રલ a to b f of, ત્યારબાદ લખવાનું છે બંનેનો સરવાળો એટલે કે લોઅર લિમિટ અને અપર લિમિટ બંનેનો સરવાળો કરવાનો છે a પ્લસ b માઇનસ એક્સ dx. ધારો કે આપણી પાસે અહીંયા આગળ છે પાઈ બાય 2 ટુ પાઈ સાઇન એક્સ dx, તો મારે અહીંયા આગળ લખવાનું થાય ઇન્ટિગ્રલ પાઈ બાય 2 ટુ પાઈ સાઇન, ત્યારબાદ બંને જે અપર લિમિટ લોઅર લિમિટ છે બંનેનો સરવાળો એટલે કે પાઈ બાય 2 પ્લસ પાઈ માઇનસ એક્સ dx. એમ કરીને આગળ સોલ્વ કરવાનું થાય, સાદુરૂપ આપવાનું થાય અને ત્યારબાદ એને આગળ ગણવાનો થાય. ફોર્મ્યુલા નંબર 3, ત્રીજા નંબરની ફોર્મ્યુલા આપણને સમજાવે છે કે ઇન્ટિગ્રલ 0 to 2a, એટલે અહીંયા આગળ મારી પાસે જે કંઈ લિમિટ હશે એટલે કે અપર લિમિટ હશે એને મારે 2a ના ફોર્મમાં વિચારવાની છે. ધારો કે મારી પાસે છે 0 to 10, તો મારે a તરીકે ત્યાં આગળ લેવાના થાય 5, કેમ કે 2 થી ગુણવાના છે 2a એટલે કે 2 into 5, એનો મતલબ થાય 10. આપણે સમજીશું 0 to 2 into 5 એ રીતે. તો આ થશે 0 to 2a fx dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 0 to a fx dx પ્લસ, એટલે કે અહીંયા આગળ અપર લિમિટને હાફ કરીને લખવાની છે, 0 થી 10 હોય તો લખવાની થાય 0 થી 5 fx dx પ્લસ અગેન 0 to 5 અને ત્યારબાદ આગળ લખવાનો થાય f of 2a minus x dx. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે મારી પાસે છે 0 to pi sin x dx, પાઈ છે તો મારે એને સમજવાનું થશે 2 times pi by 2, તો હું કરીશ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 0 to pi by 2 sin x dx પ્લસ ઇન્ટિગ્રલ 0 to pi by 2, ત્યારબાદ સાઇન ઓફ પાઈ માઇનસ એક્સ dx, અને ત્યારબાદ ત્રિકોણમિતિનો ઉપયોગ કરીશું, આગળ સાદુરૂપ આપીશું અને ત્યારબાદ તે એક્ઝામ્પલને આગળ સોલ્વ કરીશું. ચલો હવે ફોર્મ્યુલા નંબર 4, જો મારી પાસે આ પ્રકારે હોય કે ઇન્ટિગ્રલ 0 to 2a fx dx, તો બે શક્યતા થશે. પહેલી શક્યતા છે ત્યાં આગળ હું લખીશ કે ટ્વાઇસ 0 to a fx dx. કયા કેસમાં લખીશું, કયો વિકલ્પ હશે, તો બાજુમાં કેસ લખ્યો છે કે જો f of 2a minus x is equal to fx થાય, તો જો fx અને f of 2a minus x એ બંનેની કિંમત સરખી થાય તો મારે ત્યાં લખવાના થાય ડબલ, એટલે કે 2 times 0 to a fx dx. જો f of 2a minus x બરાબર માઇનસ fx હોય તો એનો જવાબ મારે લખવાનો થાય 0 એટલે કે 0. આ ફોર્મ્યુલા નંબર 4 જે છે એ ત્રીજા ઉપરથી જ આવે છે, એ આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજાની અંદર જો બંને સરખા થાય તો આપણે આને ડબલ કરવાના થાય, પહેલું પદ અને બીજું પદ બંને જો સરખા થઈ જાય તો ટ્વાઇસ થઈ જાય એટલે કે 2 times થઈ જાય, એ આપણે 2 times કર્યા છે. અને જો f of 2a minus x એ જો માઇનસ fx થાય એટલે કે પહેલું પદ અને બીજું પદ બંને સરખા થઈ જાય, બંનેની વચ્ચે માઇનસ હોય
તો પહેલું પદ માઇનસ બીજું પદ, બંને પદ સરખા છે તો થશે 0. તો ત્યાં આગળ આપણને 0 મળશે. આમ ફોર્મ્યુલા નંબર 4 આવી રીતે આપણે સમજીશું. હવે લઈએ ફોર્મ્યુલા નંબર 5. ફોર્મ્યુલા નંબર 5માં મિત્રો યાદ રાખો કે આપણે અહીંયા આગળ લેવાનું થશે ઇન્ટિગ્રલ -a થી a f of x dx. ઇન્ટિગ્રલ -a થી a fx dx એનો મતલબ કે -1 થી 1 fx dx અથવા તો -5 થી 5 fx dx અથવા તો -π/2 to π/2 fx dx અથવા તો -π થી π fx dx. આ પ્રકારે કંઈ પણ હોઈ શકે છે. જો a તરીકે કોઈ એક વેલ્યુ હોય 10 તો -a તરીકે -10 વેલ્યુ લેવાની થાય. એવી રીતે આપણે વેલ્યુ લઈશું. જો આ પ્રકારે આપણી પાસે હોય -a to a fx dx તો ફરી પાછી બે શક્યતા થશે. પહેલી શક્યતા એ છે કે જો f યુગ્મ વિધેય હોય તો આપણે લખીશું 2 times 0 to a fx dx. આપણે લિમિટને અહીંયા આગળ 0 થી સ્ટાર્ટ કરીશું. 0 to a twice 0 to a fx dx. જો f અયુગ્મ વિધેય હોય તો એનો જવાબ લખીશું 0 એટલે કે 0. આપણે નોંધ જોઈશું ત્યાં આગળ સામે. નોંધ આપણી પાસે છે કે જો f of -x બરાબર fx થાય તો આપણે એવા વિધેયને કહીશું યુગ્મ વિધેય. જેમ કે fx બરાબર x². ત્યાં આગળ આપણે x ની જગ્યાએ -x મૂકીએ તો f of -x એટલે કે -x² તો -x² પણ x² જ થશે. કોઈ ફરક પડશે નહીં. એનો મતલબ કે એ યુગ્મ વિધેય છે. x⁴ પણ યુગ્મ વિધેય છે, cos x પણ યુગ્મ વિધેય છે, sec x પણ યુગ્મ વિધેય છે. તો આમ બધા યુગ્મ વિધેય થશે. યુગ્મ વિધેય હોય તો આપણે ઇન્ટિગ્રેશન, જો આપણી પાસે -a થી a નું ઇન્ટિગ્રેશન હોય તો આપણે લખવાનું થાય twice 0 to a fx dx. ત્યારબાદ અયુગ્મ વિધેય એટલે કે જો f of -x બરાબર -fx હોય તો એ વિધેયને આપણે અયુગ્મ વિધેય કહીશું. f of -x બરાબર -fx, ઉદાહરણ તરીકે ધારો કે મારી પાસે છે fx બરાબર x. જો એમાં હું -x મૂકું તો શું થશે? f of -x બરાબર -x થશે. તો એનો મતલબ કે એ વિધેય એ અયુગ્મ થશે. બીજા ઉદાહરણ તરીકે લઈએ fx બરાબર x³. તો ત્યાં પણ જો આપણે x ની જગ્યાએ -x મૂકીશું તો થશે -x⁵ -12 આવશે, x⁵ થશે. તો એ પણ થશે અયુગ્મ વિધેય. વિદ્યાર્થી મિત્રો, sin x પણ અયુગ્મ થશે, tan x પણ અયુગ્મ થશે, cosec x પણ અયુગ્મ થશે અને cot x પણ અયુગ્મ થાય. હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ. 5મી ફોર્મ્યુલા આપણે જોઈએ ઓડ અને ઇવન ફંક્શન એટલે કે અયુગ્મ અને યુગ્મ વિધેય. સૌથી પહેલાં આપણે ચકાસણી કરીશું કે આપણને આપેલું જે ફંક્શન છે એ ફંક્શનની લિમિટ -a થી a પ્રકારની છે કે કેમ. જો હશે તો આપણે એ ફોર્મ્યુલા એપ્લાય કરવાની થઈ શકે છે. તો આપણે જોઈએ ઇન્ટિગ્રલ -2 to 2 x⁵ dx. અહીંયા આગળ લિમિટ -2 થી 2 છે તો આપણે એ વિચાર કરી શકાશે કે અહીંયા આગળ યુગ્મ વિધેય છે કે અયુગ્મ વિધેય છે. તો સૌથી પહેલાં હું અહીંયા આગળ fx લઈ લઉં. fx ઇઝ ઇક્વલ ટુ x⁵ છે. fx ઇક્વલ ટુ x⁵ થાય. હવે હું અહીંયા આગળ x ની જગ્યાએ -x મૂકું તો થશે -x⁵ પાવર. -x⁵ પાવર મતલબ -x⁵ પાવર. હવે આપણને ખ્યાલ છે કે x⁵ પાવર બરાબર f of x થાય તો આ થશે -f of x. તો આપણે શું જોયું કે f of -x બરાબર -fx. લખીશું ફરી એકવાર f of -x બરાબર -fx. તેથી f એ અયુગ્મ વિધેય છે. f એ અયુગ્મ વિધેય છે તો આપણને ખ્યાલ છે કે ઇન્ટિગ્રેશન -a to a fx dx ની કિંમત 0 થાય. એ પરથી આપણે લખી શકીશું કે આપણું ઇન્ટિગ્રલને ધારો કે આપણે i કહીએ તો i બરાબર ઇન્ટિગ્રલ -2 to 2 x⁵ dx ઇઝ ઇક્વલ ટુ 0. આ 0 કેમ લખીએ છીએ? કેમ કે આપણું જે ફંક્શન આપણને જે ઇન્ટિગ્રાન્ડ તરીકે આપેલું હતું, સંકલ્ય તરીકે જે આપણને આપેલું હતું
એ ફંક્શન અયુગ્મ વિધેય થાય છે, એટલે કે ઓડ વિધેય થાય છે, ઓડ ફંક્શન થાય છે. અને ઓડ ફંક્શન છે એટલા માટે એનું ઇન્ટિગ્રેશન થાય છે 0. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા આગળ થશે 0. એ જ પ્રકારે બીજો એક્ઝામ્પલ લઈએ. બીજા એક્ઝામ્પલમાં પણ આપણી પાસે ઇન્ટિગ્રેશનની લિમિટ છે -π થી π, ઇન્ટિગ્રલ -π ટુ π, અંદર વિધેય છે sin³ x. તો અહીંયા આગળ પણ આપણે લઈએ કે fx બરાબર sin³x. હવે આપણને ખબર છે કે sin³ નો બીજો મતલબ શું થાય કે sin x ની 3 ઘાત, એટલે કે sin x ની હોલ 3 પાવર. તો આપણે લખીશું અહીંયા આગળ ઇટ ઇઝ ઇક્વલ ટુ sin x હોલ પાવર 3, sin x³. હવે આપણે અહીંયા આગળ f ઓફ -x મૂકીશું. તો જોઈએ f ઓફ -x ઇઝ ઇક્વલ ટુ sin -x રેઝ ટુ 3. આપણને સૌને ખ્યાલ છે કે સાઇન વિધેય એ ઓડ એટલે કે અયુગ્મ વિધેય છે, એટલે કે સાઇન ઓફ -x એ -sin x થાય. એ નિયમ અહીંયા આગળ ઉપયોગ કરીશું. તો આ થશે -sin x હોલ પાવર 3. હવે આપણને ખ્યાલ છે કે માઇનસની 3 ઘાત એ માઇનસ થાય, તો માઇનસ બહાર કાઢી લઉં. તો આ થશે -sin x³. આને લખી શકાશે -sin³x. તો આ થઈ ગયા -fx. એટલે આપણને ફંક્શન આપ્યું હતું fx, ત્યાં આગળ આપણે x ની જગ્યાએ -x મૂક્યા, f ઓફ -x મૂક્યા, અંદર ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી, ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો, ઓડ ઇવન ફંક્શનનો ઉપયોગ કર્યો કે sin x ફંક્શન એ ઓડ એટલે કે અયુગ્મ વિધેય છે, એ ઉપયોગ કર્યો અને આપણને જવાબ મળ્યો -fx. એનો મતલબ થાય f એ અયુગ્મ વિધેય છે. લખીશું therefore f એ અયુગ્મ વિધેય છે. f અયુગ્મ વિધેય છે, તેથી ઇન્ટિગ્રેશન જ્યારે કરીશું ત્યારે therefore I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ -π ટુ π sin³x dx ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ કે sin³x એ અયુગ્મ વિધેય છે, વધુમાં -π થી π લિમિટ છે, તેથી ઇન્ટિગ્રેશનનો જવાબ થશે 0. ચલો ત્યાર પછીના બીજા એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ આપણી પાસે છે ઇન્ટિગ્રલ -π/2 ટુ π/2, ફંક્શન છે sin⁵x ઇન્ટુ cos⁴x dx. તો અહીંયા આગળ fx ની કિંમત થશે sin⁵x ઇન્ટુ cos⁴x. અહીંયા આગળ ઇન્ટિગ્રેશનની લિમિટ છે -π/2 ટુ π/2. તો આપણે બધા વિચાર કરી શકીશું કે ઓડ ઇવન ફંક્શનનો કોન્સેપ્ટ અહીંયા આગળ લાગશે કે કેમ, યુગ્મ અયુગ્મ વિશે વિચાર કરીશું. તો થશે f ઓફ x ની જગ્યાએ -x મૂકતા f ઓફ -x ઇઝ ઇક્વલ ટુ sin⁵ -x ઇન્ટુ cos⁴ -x. It is equal to sin -x raised to 5 into cos -x raised to 4. It is equal to sin x ઓડ ફંક્શન હોવાથી આ થશે -sin x raised to 5 into cos x એ ઇવન ફંક્શન છે, એટલે કે યુગ્મ વિધેય છે. તો આ થશે cos of -x is equal to cos x only. તો આ થશે cos x raised to 4. આ થઈ ગયા માઇનસની 5 પાવર છે, તો -12 sin x ની 5 પાવર મતલબ sin⁵x ઇન્ટુ આ થશે cos⁴x. આપણું ઓરિજિનલ ફંક્શન હતું
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન રેસ ટુ 5x ઇન્ટુ કોસ રેસ ટુ 4x. આ કિંમત એનાથી મેચ થાય છે, તો આ થઈ ગયા માઇનસ એફ ઓફ એક્સ. આપણે સાબિત કર્યું કે એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એક્સ. એનો મતલબ થાય કે એફ એ અયુગ્મ વિધેય છે. એફ જ્યારે અયુગ્મ વિધેય થતું હોય અને ઇન્ટિગ્રેશનની લિમિટ માઇનસ એ થી એ પ્રકારની હોય તો આપણે ઇન્ટિગ્રેશન ગણવાની જરૂર નથી, સીધે સીધો એનો આન્સર શૂન્ય થાય એમ આપણે લખીશું. તો અહીં પણ થશે ધેરફોર આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ માઇનસ પાઈ બાય 2 પાઈ બાય 2 સાઇન રેસ ટુ 5x ઇન્ટુ cos raised to 4x dx. It is equal to 0. આ થઈ ગયો આપણા એક્ઝામ્પલનો જવાબ. ફરી પાછો બીજો એક એક્ઝામ્પલ લઈએ જેની અંદર પણ આ જ પ્રકારે ઇન્ટિગ્રેશનની લિમિટ -1 થી 1 હોવાથી આપણે યુગ્મ અયુગ્મ વિધેય ચેક કરીશું. એ ચેક કર્યા બાદ જો અયુગ્મ વિધેય હશે તો આપણે શૂન્ય લખીશું. તો જોઈએ કે આપણું વિધેય એ અયુગ્મ વિધેય છે કે કેમ. એફ એક્સ બરાબર આપણે લઈએ log 2 માઇનસ એક્સ અપોન 2 પ્લસ એક્સ. આપણને ખ્યાલ છે કે log a બાય બી બરાબર log a માઇનસ log b થાય, તો એ પ્રમાણે અહીંયા આગળ લખીશું log 2 માઇનસ એક્સ માઇનસ log 2 પ્લસ એક્સ. હવે અહીંયા આગળ એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકીએ, જોઈએ શું થાય છે. એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ log 2 માઇનસ એક્સ, માઇનસ માઇનસ પ્લસ થશે તો હું લખીશ અહીંયા આગળ 2 પ્લસ એક્સ માઇનસ log 2 માઇનસ એક્સ. એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકવાના છે, બંને જગ્યાએ આપણે માઇનસ એક્સ મૂક્યા. પહેલા પદમાં થયું માઇનસ માઇનસ પ્લસ, અહીંયા આગળ થયું પ્લસ માઇનસ માઇનસ, તો આ થયું. હવે આ બંને પદમાંથી માઇનસ કોમન કાઢીશું તો મળશે આપણને માઇનસ બ્રેકેટમાં log 2 માઇનસ એક્સ માઇનસ log 2 પ્લસ એક્સ. આ થશે માઇનસ log 2 માઇનસ એક્સ અપોન 2 પ્લસ એક્સ. ફરી પાછા log a માઇનસ log b છે એને આપણે ભાગાકાર તરીકે બતાવ્યા, એટલે કે log a બાય b બતાવ્યા. તો હવે આપણે ઓરિજિનલ ફંક્શન સાથે આને મેચ કરાવીએ તો આ ફંક્શન થઈ ગયું એફ એક્સ. તો આ થયા એફ ઓફ માઇનસ એક્સ બરાબર મળે આપણને માઇનસ એફ એક્સ. ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એક્સ. એફ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ એફ એક્સ થયા, એનો મતલબ કે આપણું જે વિધેય છે એ વિધેય અયુગ્મ વિધેય છે. તો લખીએ ધેરફોર એફ એ અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય છે, વધુમાં ઇન્ટિગ્રેશન -1 થી 1 છે, એટલે કે -a ટુ a પ્રકારનું છે. તો આ ઇન્ટિગ્રેશન આપણે ગણવાની જરૂર નથી, આ ઇન્ટિગ્રેશનનો જવાબ સીધે સીધો આપણે 0 મૂકી શકીશું. તો લખીએ i બરાબર ઇન્ટિગ્રલ -1 ટુ 1 log બ્રેકેટમાં 2 માઇનસ એક્સ અપોન 2 પ્લસ એક્સ dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. આપણા પ્રશ્નનો જવાબ થઈ ગયો અહીંયા આગળ 0. અયુગ્મ વિધેય હોય ત્યારે આપણે હંમેશા 0 મૂકવાનો છે ઇન્ટિગ્રેશનનો આન્સર, એ યાદ રાખીશું. જ્યારે ફંક્શન આપણું યુગ્મ થાય એટલે કે ઇવન ફંક્શન થાય ત્યારે આપણે ઇન્ટિગ્રેશનને ડબલ કરવાનું છે. ડબલ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ a ઇન્ટિગ્રેશન કરવાનું થશે. ચલો આપણે ત્યાર પછીના એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ છે આપણી પાસે ઇન્ટિગ્રલ -1 ટુ 1 x સ્ક્વેર પ્લસ 1 dx. અહીંયા આગળ હું લઈ લઉં એફ એક્સ બરાબર
એક્સ સ્ક્વેર પ્લસ 1, ત્યાં આગળ એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકીએ તો થશે માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ 1, માઇનસ એક્સનો સ્ક્વેર થશે એક્સ સ્ક્વેર પ્લસ 1, તો આ થઈ ગયા એફ એક્સ. આપણે અહીંયા આગળ શું સાબિત કર્યું? એફ ઓફ માઇનસ એક્સ બરાબર એફ એક્સ. એનો મતલબ કે આપણું વિધેય છે એ યુગ્મ વિધેય છે. ધેરફોર એફ એ યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય છે તો આપણું ઇન્ટિગ્રેશન થશે I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ -1 to 1 એક્સ સ્ક્વેર પ્લસ 1 dx ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ ઇન્ટિગ્રલ 0 to 1 એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. હવે આપણે એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન કરીશું એક્સ ક્યુબ બાય 3, 1નું ઇન્ટિગ્રેશન કરીશું એક્સ, ત્યારબાદ એના ઉપર લિમિટ એપ્લાય કરીશું. તો આ થશે 2 ટાઈમ્સ એક્સ ક્યુબ બાય 3 પ્લસ એક્સ 0 to 1. સૌથી પહેલાં 1 મૂકીએ તો આ થશે 1 ક્યુબ બાય 3 મતલબ 1 બાય 3 પ્લસ એક્સની કિંમત 1. બીજી વખતે આપણે 0 મૂકવાના છે તો 0 ક્યુબ બાય 3 0 પ્લસ 0 એટલે કે 0, આખે આખું પદ થઈ જશે 0. ઇટ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ 1 બાય 3 પ્લસ 1નું સાદુરૂપ આપીએ, 3 ઉપર ગુણાકાર થશે, 3 એકા 3, 3 અને 1 એટલે 4, 4 ભાગ્યા 3. ફાઇનલી જવાબ મળશે આમાંથી 4 ગુણ્યા 2 એટલે કે 8 ભાગ્યા 3. આપણા પ્રશ્ન જે હતો, એક્ઝામ્પલ જે હતો એનો જવાબ થઈ ગયો 8 ભાગ્યા 3. ચલો ત્યારબાદ આપણે જોઈએ ઇન્ટિગ્રલ -1 to 1 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. અહીંયા આગળ પણ આપણે જોઈએ કે ફંક્શન આપણું યુગ્મ છે કે અયુગ્મ વિધેય છે. એફ એક્સ ઇક્વલ ટુ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1. અહીંયા આગળ આપણે એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકીએ તો થશે 1 અપોન માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 1. તો આ થઈ ગયા 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1, મતલબ આ છે એફ ઓફ એક્સ. એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. એનો મતલબ કે એફ એ યુગ્મ વિધેય છે. ધેરફોર એફ એ યુગ્મ વિધેય છે. એફ યુગ્મ વિધેય છે તો આ થશે I બરાબર ટ્વાઇસ ઇન્ટિગ્રલ 0 to 1 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1નું ઇન્ટિગ્રેશન થશે tan ઇન્વર્સ એક્સ. ઇન્ટિગ્રેશન કરીશું ટ્વાઇસ tan ઇન્વર્સ એક્સ 0 to 1 એટલે કે ટ્વાઇસ. 1 મૂકીએ તો અંદર થશે tan ઇન્વર્સ 1 માઇનસ 0 મૂકીશું તો થશે tan ઇન્વર્સ 0. આ થયા ટ્વાઇસ tan ઇન્વર્સ 1 એટલે કે પાઈ બાય 4 માઇનસ tan ઇન્વર્સ 0 એટલે કે 0. પાઈ બાય 4 માઇનસ 0 આ થશે પાઈ બાય 4. એને 2 થી ગુણાકાર કરીએ તો આનો જવાબ થશે પાઈ બાય 2. આપણો જે પ્રશ્ન છે, એક્ઝામ્પલ છે, એનો જવાબ થયો પાઈ બાય 2. ચલો ત્યાર પછી નવો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ આપણી પાસે છે ઇન્ટિગ્રલ 0 ટુ પાઈ બાય 2 log 10x dx. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આપણે યુગ્મ અયુગ્મ વિધેયનો વિચાર કરવાનો નથી. કેમ? કારણ કે ઇન્ટિગ્રેશનની લિમિટ છે 0 ટુ પાઈ બાય 2. તો આપણે બીજી કોઈ ફોર્મ્યુલા એપ્લાય કરવાનો પ્રયત્ન કરીશું. બીજી કોઈ ફોર્મ્યુલામાં આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે ઇન્ટિગ્રલ 0 ટુ a fx dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 0 ટુ a f ઓફ a માઇનસ એક્સ dx. એ થાય કે કેમ એ આપણે જોઈએ અને ત્યારબાદ આપણે આગળ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો જુઓ અહીંયા આગળ સૌથી પહેલાં હું લખીશ કે fx ઇક્વલ ટુ log 10x. આ ફંક્શનમાં એક્સની જગ્યાએ આપણે પહેલાં મૂકીએ, એક્સની જગ્યાએ મૂકીશું પાઈ બાય 2 માઇનસ એક્સ.
તો થશે f of pi by 2 minus x is equal to log tan pi by 2 minus x. તો આ થશે log ત્રિકોણમિતિનો ઉપયોગ કરીશું log tan pi by 2 minus x. tan pi by 2 minus x પ્રથમ ચરણમાં tan પોઝિટિવ થશે, વધુમાં pi by 2 છે એટલે tan નો થશે cot, તો આ થશે cot x એટલે કે log cot x. હા, તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે થયા f of pi by 2 minus x is equal to log cot x. હવે cot x બરાબર આપણે લખી શકીશું 1 upon tan x. તો અહીંયા આગળ લખીએ it is equal to log 1 upon tan x. આ tan x ને આપણે ઉપર જો લખવા હોય તો તે લખાશે tan x ની -1 પાવર એટલે કે log tan x raised to -1. લોગેરિધમનો નિયમ એપ્લાય કરીશું, -1 ને આગળ લઈ આવીશું તો થશે માઇનસ log tan x. તો આપણને અહીંયા આગળ મળ્યું કે f of x બરાબર જો log tan x છે તો f of pi by 2 minus x બરાબર માઇનસ log tan x થાય. તો એનો મતલબ કે જ્યારે આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો આપણે ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા અહીંયા આગળ એકવાર રિપીટ કરીશ કે ઇન્ટિગ્રેશન છે ઇન્ટિગ્રલ 0 to 2a fx dx it is equal to આ ઇન્ટિગ્રેશન એ 2 times ઇન્ટિગ્રલ 0 to a fx dx બરાબર થાય. આવું ક્યારે થાય કે જ્યારે બંને ફંક્શન સરખા થાય, એટલે કે જો f of x બરાબર f of 2a minus x આ બંને સરખા થાય તો આપણે ડબલ કરીશું ઇન્ટિગ્રેશનને. જો એકબીજાના વિરુદ્ધ થાય it is equal to 0 જો f of x equal to minus f of 2a minus x. જો એકબીજાના વિરુદ્ધ થાય તો આપણે જવાબ 0 લખવાનો થશે. અહીં આગળ આપણે સાબિત કર્યું કે બંને વિધેય એકબીજાના વિરુદ્ધ છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ કે fx બરાબર log tan x જ્યારે f of pi by 2 minus x બરાબર માઇનસ log tan x. અહીંયા આગળ લખીશું it is equal to માઇનસ log tan x બરાબર થશે f of x. બીજા નંબરની શક્યતા થઈ f of 2a minus x is equal to minus f of x. તો હવે ઇન્ટિગ્રેશન જો લખીશું તો ઇન્ટિગ્રેશનનો જવાબ લખીશું આપણે 0. તો લખીએ therefore integral 0 to pi by 2 log tan x dx it is equal to 0. આ થઈ ગયો એક્ઝામ્પલનો જવાબ. હવે એના પછીનો એક્ઝામ્પલ લઈએ. આપણે હમણાં દરેકે દરેક એક્ઝામ્પલમાં આ રીતે ચેક કરીશું કે f of 2a minus x એ fx ની બરાબર થાય છે. જો બરાબર થતો હોય તો ડબલ કરીને ઇન્ટિગ્રેશન કરીશું. જો એકબીજાનો વિરુદ્ધ થતો હોય, નેગેટિવ થતો હોય તો એનો આન્સર લખીશું 0. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે એક્ઝામ્પલ છે 0 to 2 pi sin raised to 5x into cos raised to 4x dx. અહીંયા આગળ આપણે લખીએ સૌથી પહેલા કે fx બરાબર sin raised to 5x into cos raised to 4x. આપણી પાસે અપર લિમિટ 2 પાઈ છે તો આપણે લખવાના થાય therefore f of 2 pi minus x is equal to sin raised to 5 2 pi minus x into cos raised to 5 2 pi minus x. It is equal to sin 2 pi minus x raised to 5 into cos 2 pi minus x
રેસ ટુ 4. અહીંયા આગળ પણ આપણે પાવર 4 લખવાની છે, રેસ ટુ 4. હવે ફરી પાછું આપણે અહીંયા આગળ ત્રિકોણમિતિનો ઉપયોગ કરીશું. સાઇન 2π - x, 2π - x એટલે કે ચોથું ચરણ. ચોથા ચરણમાં ઓલ એસ ટી સી પ્રમાણે ચોથા ચરણમાં કોસ પોઝિટિવ થાય, અહીંયા આગળ સાઇન થશે નેગેટિવ. 2π છે તો સાઇનના સાઇન જ રહેશે, તો થશે માઇનસ સાઇન એક્સ રેસ ટુ 5 ઇન્ટુ અહીંયા આગળ 2π - x એટલે કે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ પોઝિટિવ થશે, ઓલ એસ ટીસી પ્રમાણે પોઝિટિવ થશે, તો લખીશું આપણે કોસ એક્સ રેસ ટુ 4 ઇક્વલ ટુ માઇનસની 5 ઘાત એટલે કે નેગેટિવ બહાર આવશે, માઇનસ સાઇન રેસ ટુ 5x ઇન્ટુ કોસ રેસ ટુ 4x. ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન રેસ ટુ 5x કોસ રેસ ટુ 5x થશે એફ ઓફ એક્સ, તો આ થયા એફ એક્સ. એફ ઓફ 2π - x થયા માઇનસ એફ એક્સ, તો એનો મતલબ કે આપણા ઇન્ટિગ્રેશનનો આન્સર 0 થવો જોઈએ. તો આપણે લખીએ, આપણું ઇન્ટિગ્રેશન છે ઇન્ટિગ્રલ 0 ટુ 2π સાઇન રેસ ટુ 5x ઇન્ટુ કોસ રેસ ટુ 4x dx ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ સૌથી પહેલાં એફએક્સ લખવાનો છે અંદરથી, ત્યારબાદ જે અપર લિમિટ છે એ અપર લિમિટમાંથી એક્સ બાદ કરવાનો છે, એટલે ફંક્શનમાં લખવાના છે 2π - x, એફ ઓફ 2π - x. એ કિંમતો અંદર મૂકવાની છે, સાદુરૂપ આપવાનું છે, અને પછી જોવાનું છે કે એ વેલ્યુ નેગેટિવ છે કે કેમ. માઇનસ એફએક્સ થાય છે તો પછી આપણે ત્યાં આગળ એનો જવાબ 0 લખીશું. જો બંને ઇક્વલ થાય, સરખી થાય, નેગેટિવ ન આવે, તો આપણે ઇન્ટિગ્રેશનને ડબલ કરીને આપણે ઇન્ટિગ્રેશન આગળ ગણવાનું થશે. ચલો, ત્યારબાદ આપણે નવો એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે એક્ઝામ્પલ છે 0 ટુ π/2 cos x - sin x upon 1 + sin x cos x. અહીં આગળ આપણે લખીએ fx બરાબર cos x - sin x upon 1 + sin x cos x. f ઓફ π/2 - x શોધીશું, તો આ થશે cos π/2 - x minus sin π/2 - x upon 1 plus sin π/2 - x into cos π/2 - x. cos π/2 - x થશે sin x, sin π/2 - x થશે cos x upon 1 plus cos x into sin x. છેદ એમનો એમ જ છે, કંઈ ખાસ ચેન્જ થયો નથી, ખાલી ગુણાકારમાં sin x cos x આગળ પાછળ થયા છે, એ સરખા જ કહેવાય. ઉપર આપણી પાસે cos x - sin x હતા, અહીંયા આગળ આપણી પાસે sin x - cos x છે. માઇનસ કોમન કાઢી લઈશું, તો આ થશે માઇનસ cos x minus sin x upon 1 plus cos x sin x. તો આ થઈ ગયા માઇનસ એફ ઓફ એક્સ. એટલે કે આપણું ફંક્શન એ વિરુદ્ધ ફંક્શન થયું, નેગેટિવ થયું, માઇનસ એફ એક્સ થયું. એફ ઓફ π/2 - x બરાબર માઇનસ એફ ઓફ એક્સ થયા, તો આપણો ઇન્ટિગ્રેશનનો આન્સર થશે 0. તો આપણે ઇન્ટિગ્રેશન લખીએ, ઇન્ટિગ્રલ 0 ટુ π/2 cos x minus sin x upon 1 plus sin x cos x dx it is equal to 0. ત્યારબાદ નવો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ આપણી પાસે છે 0 ટુ π/2 sin x upon sin x plus cos x. તો અહીંયા આગળ આપણે લખીશું કે i બરાબર આ જે ઇન્ટિગ્રેશન છે એને આપણે i કહી દઈશું. i ઇક્વલ ટુ આ ઇન્ટિગ્રેશન થઈ ગયું 0 ટુ π/2 sin x upon sin x plus cos x dx. આને આપણે સમીકરણ નંબર 1 પણ આપી દઈશું. હવે આપણે π/2 - x વાળું પણ સમીકરણ શોધીએ, તો થશે ઇટ ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર છે ઇન્ટિગ્રલ 0 ટુ a
એફ ઓફ એક્સ ડીએક્સ ઇટ ઇઝ ઇક્વલ ટુ પ્રથમ નંબરનું સૂત્ર છે ઇન્ટિગ્રલ 0 ટુ એ એફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ 0 ટુ એ એફ ઓફ એ માઇનસ એક્સ ડીએક્સ. આપણે આ સૂત્ર વાપરવા જઈ રહ્યા છીએ. આ બંને ઇન્ટિગ્રેશન સરખા જ થાય તો આપણે અહીંયા આગળ લખવા જઈ રહ્યા છીએ 0 ટુ પાઈ બાય 2 સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ અપોન સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ પ્લસ કોસ પાઈ બાય 2 માઇનસ એક્સ ડીએક્સ. આ થઈ ગયા 0 ટુ પાઈ બાય 2 સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ થયા કોસ એક્સ અપોન કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ડીએક્સ. આને સમીકરણ નંબર 2 આપીશું. આ પણ આપણું ઇન્ટિગ્રલ આઈ જ છે. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીશું. સરવાળો કરતા ડાબી બાજુ આઈ પ્લસ આઈ થશે, જમણી બાજુ થશે 0 ટુ પાઈ બાય 2 સાઇન એક્સ અપોન સાઇન એક્સ પ્લસ કોસ એક્સ પ્લસ ઇન્ટિગ્રલ 0 ટુ પાઈ બાય 2 કોસ એક્સ અપોન cos x પ્લસ sin x dx. i પ્લસ i ની કિંમત થાય 2i. ઇન્ટિગ્રલ બંને બાજુ લિમિટ સરખી છે 0 ટુ પાઈ બાય 2 0 ટુ પાઈ બાય 2. ઇન્ટિગ્રેશનને આપણે બહાર લઈ લઈશું 0 ટુ પાઈ બાય 2. બંનેમાં છેદ પણ સરખા છે sin x પ્લસ cos x sin x પ્લસ cos x. તો લખીશું sin x પ્લસ cos x. અંશનો સરવાળો કરીશું તો થશે sin x પ્લસ cos x. છેલ્લે લખીશું dx. અંશ અને છેદ બંને જગ્યાએ સરખા થઈ ગયા, કેન્સલ થશે, ત્યાં થઈ ગયા 1. તો આપણું ઇન્ટિગ્રેશન થયું 2i ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 0 ટુ પાઈ બાય 2 1 dx. 1 નું ઇન્ટિગ્રેશન થાય મિત્રો x, લિમિટ થાય 0 ટુ પાઈ બાય 2. તો આ થઈ ગયા પાઈ બાય 2 માઇનસ 0 તો મતલબ પાઈ બાય 2. 2i ની કિંમત પાઈ બાય 2 તો i ની કિંમત થાય પાઈ બાય 4. આ થઈ ગયો આપણા ક્વેશ્ચનનો આન્સર. ફરી પાછા આ જ રીતે આપણી પાસે એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રલ 0 ટુ પાઈ બાય 2 1 અપોન 1 પ્લસ 10x. અહીંયા આગળ પણ આપણે એ પ્રકારે જ કરીએ કે i બરાબર ઇન્ટિગ્રલ 0 ટુ પાઈ બાય 2 1 પ્લસ 10x લઈએ. અહીંયા આગળ આપણે પાઈ બાય 2 મૂકીશું, પાઈ બાય 2 માઇનસ એક્સ લખીશું તો થશે ઇટ ઇઝ ઇક્વલ ટુ આને કહીશું સમીકરણ નંબર 1 ઇન્ટિગ્રલ 0 ટુ પાઈ બાય 2 1 અપોન 1 પ્લસ 10 એક્સની જગ્યાએ આપણે શું મૂકી શકીશું? પાઈ બાય 2 માઇનસ એક્સ મૂકી શકીશું. તો અહીંયા આગળ લખીશું પાઈ બાય 2 માઇનસ એક્સ dx. આ થઈ ગયા 0 ટુ પાઈ બાય 2 1 અપોન 1 પ્લસ cot x dx. 10 પાઈ બાય 2 માઇનસ એક્સ થશે cot x. cot x ની કિંમત પાછી મૂકીશું 1 અપોન 10x તો આ થશે ટેન એક્સનો લસા લઈશું તો 10x ઉપર આવશે. ફાઇનલી આખાના છેદમાં 10x થશે અને એ 10x પણ છેદ અંશમાં જશે તો આ થશે 0 ટુ પાઈ બાય 2 10x અપોન 10x પ્લસ 1 dx. સમીકરણ નંબર 2. હવે 1 અને 2 નો સરવાળો કરીશું. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા આપણી પાસે થશે i પ્લસ i બરાબર ઇન્ટિગ્રલ
0 to pi by 2 1 upon 1 plus tan x dx plus 0 to pi by 2 tan x upon tan x plus 1 dx. I plus I થશે 2i. બંને જગ્યાએથી ઇન્ટિગ્રેશનની લિમિટ સરખી હોવાથી ઇન્ટિગ્રેશન બહાર લઈ લઈશું. ઇન્ટિગ્રલ 0 ટુ પાઈ બાય 2 અંદર થશે 1 પ્લસ ટેન એક્સ અપોન છેદમાં પણ થશે 1 પ્લસ ટેન એક્સ ડીએક્સ. અંશ અને છેદ સરખા થયા, કેન્સલ થઈ જશે, ત્યાં થઈ ગયા 1. તો આ થયા ઇન્ટિગ્રલ 0 ટુ પાઈ બાય 2 1 ડીએક્સ. 1નું ઇન્ટિગ્રેશન થશે એક્સ, લિમિટ થશે 0 ટુ પાઈ બાય 2, વેલ્યુ મૂકીશું પાઈ બાય 2 તો આ થઈ ગયા પાઈ બાય 2 માઇનસ 0 એટલે કે પાઈ બાય 2. 2iની કિંમત પાઈ બાય 2 તો આઈની કિંમત થશે પાઈ બાય 4. આપણા ઇન્ટિગ્રેશનનો આન્સર થયો પાઈ બાય 4. ફરી પાછા આપણી પાસે એક એક્ઝામ્પલ છે. ઇન્ટિગ્રલ 0 ટુ 1 એક્સ સ્ક્વેર 1 માઇનસ એક્સ રેસ ટુ 3/2 ડીએક્સ. અહીંયા આગળ પણ આપણે 1 માઇનસ એક્સ મૂકીશું, એક્સની જગ્યાએ મૂકીશું 1 માઇનસ એક્સ અને જોઈએ કે શું થાય છે. આને આપણે આઈ કહી દઈએ. આઈ ઇક્વલ ટુ ધીસ ઇન્ટિગ્રલ 0 ટુ 1 જ્યાં જ્યાં એક્સ છે ત્યાં મૂકીશું 1 માઇનસ એક્સ, આ થશે 1 માઇનસ એક્સ સ્ક્વેર, આ લખીશું 1 માઇનસ અહીં એક્સની જગ્યાએ મૂકીશું 1 માઇનસ એક્સ રેસ ટુ 3/2 ડીએક્સ. સાદુરૂપ આપીએ તો આ થયા 0 ટુ 1 1 માઇનસ એક્સનો સ્ક્વેર એટલે કે 1 માઇનસ 2x પ્લસ એક્સ સ્ક્વેર. 1 માઇનસ 1 1 1 કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ એક્સ રેસ ટુ 3/2 ડીએક્સ. ઇન્ટિગ્રલ 0 ટુ 1 એક્સ રેસ ટુ 3/2 ને આપણે બ્રેકેટમાં અંદર મલ્ટીપ્લાય કરીશું તો આ થશે એક્સ રેસ ટુ 3/2 માઇનસ ટ્વાઇસ એક્સ રેસ ટુ, અહીંયા આગળ 1 પાવર છે, અહીંયા આગળ 3/2 પાવર છે, તો કુલ પાવર થશે 3/2 પ્લસ 1 એટલે કે 5/2 પાવર, તો લખીશું અહીંયા આગળ 5/2 પ્લસ અહીંયા આગળ એક્સ સ્ક્વેર છે, બાજુમાં એક્સની 3/2 છે, તો બંનેનો સરવાળો થશે 2 પ્લસ 3/2 એટલે કે 2 2 ઝા 4 4 પ્લસ 3 7/2 એક્સ રેસ ટુ 7/2 ડીએક્સ. આનું ઇન્ટિગ્રેશન કરીએ તો થશે એક્સ રેસ ટુ 3/2 નું ઇન્ટિગ્રેશન થશે એક્સ રેસ ટુ 5/2 અપોન 5/2 એક્સ રેસ ટુ 5/2 અપોન 5/2 માઇનસ ટ્વાઇસ એક્સ રેસ ટુ આ થશે 7/2 અપોન 7/2 પ્લસ એક્સ રેસ ટુ 7/2 નું ઇન્ટિગ્રેશન થશે એક્સ રેસ ટુ 9/2 અપોન 9/2. લિમિટ લાગશે 0 ટુ 1. સાદુરૂપ પણ સાથે સાથે આપતા જઈશું. આ 2 ઉપર જશે 2/5, 1 મૂકીશું તો 1ની 5/2 પાવર એટલે કે 1 મૂકવાની જરૂર નથી, 2/5 લખીશું, માઇનસ આ 2 ઉપર જશે એટલે કે 4/7, 1 મૂકીશું 1ની 7/2 એ પણ 1 થશે, પ્લસ 2 ઉપર 2/9, 1 મૂકીશું 1ની 9/2 એ પણ 1 થશે. જ્યારે તમે 0 મૂકશો તો 0 મતલબ 0, અહીં પણ 0 અને અહીં પણ 0, આખે આખું પદ 0 થશે એટલે લખતા નથી. તો આપણને સાદુરૂપ આટલું મળી ગયું. હવે આપણે આનો લસા લઈશું અને ફાઇનલ આન્સર શોધીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ છેદમાં આપણી પાસે છે 5 7 અને 9, તો આ ત્રણે ત્રણનો ગુણાકાર કરીશું અને લસા લઈશું તો થશે 7 પંચા 35 અને 35 ગુણ્યા 9 તો આ થશે 35 ઇન્ટુ 9 315 315 લસા થઈ ગયો 315. હવે અહીંયા આગળ 5 છે તો આ 2 ને ગુણાકાર કરવાનો થશે 9 સીતા 63 થી, તો 63 ગુણ્યા 2 એટલે કે 3 દુ 6 6 દુ 12 126. ત્યારબાદ માઇનસ આની નીચે 7 છે તો 9 પંચા 45 થી ગુણીશું, 9 પંચા 45, 45 ગુણ્યા 4 એટલે 45 દુ 90, 90 દુ 180, પ્લસ અહીં 9 છે, 7 પંચા 35, 35 દુ 70, તો
તો અહીં લખીશું 70. આ થઈ ગયા 126 પ્લસ 70 એટલે કે 196 માઇનસ 180 ભાગ્યા 315. 196 માંથી 180 જાય તો થાય 16 ભાગ્યા 315. આગળ વધુ સાદુરૂપ આપી શકાતું નથી તો આપણે ત્યાં સાદુરૂપ નહીં આપીએ. આ થઈ ગયો એનો જવાબ 16 ભાગ્યા 315. ત્યારબાદ મિત્રો આપણી પાસે એક્ઝામ્પલ છે કે રૂટ સેક એક્સ અપોન રૂટ સેક એક્સ પ્લસ રૂટ કોસેક એક્સ ઇન્ટિગ્રેશન છે 0 ટુ π/2. અહીંયા આગળ π/2 મૂકીશું તો સેક એક્સનું થશે કોસેક એક્સ, નીચે થશે કોસેક એક્સ, આ થશે સેક એક્સ. ત્યારબાદ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2નો સરવાળો કરીશું. ઉપર નીચે બંને પદ કેન્સલ થશે એટલે 1 થશે ઇન્ટિગ્રેશન. 1નું ઇન્ટિગ્રેશન કરીશું એક્સ, લિમિટ 0 ટુ π/2, π/2 ઉપર આવશે એટલે ફાઇનલ આન્સર થશે તેમાંથી π/4. આપણે ઝડપથી એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો આ થશે I ઇક્વલ ટુ ધ ઇન્ટિગ્રેશન સમીકરણ નંબર 1 ઇટ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ π/2 સેક π/2 માઇનસ એક્સ લખીશું અપોન રૂટ સેક π/2 માઇનસ એક્સ પ્લસ રૂટ કોસેક π/2 માઇનસ એક્સ dx. It is equal to 0 to π/2. રૂટ સેક π/2 માઇનસ એક્સ થશે કોસેક એક્સ એટલે કે રૂટ કોસેક એક્સ અપોન રૂટ કોસેક એક્સ પ્લસ રૂટ સેક એક્સ dx. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2નો સરવાળો કરીશું. આ થઈ ગયા I પ્લસ I ઇન્ટિગ્રલ 0 ટુ π/2. અહીંયા આગળ આપણને ખ્યાલ છે કે બંનેનો છેદ સરખો જ છે. અંશમાં રૂટ સેક એક્સ, અહીંયા છે રૂટ કોસેક એક્સ, છેદમાં થશે રૂટ કોસેક એક્સ પ્લસ રૂટ સેક એક્સ. બંને કેન્સલ થશે તો આનું ઇન્ટિગ્રેશન થશે અંદર 1 dx. 1નું ઇન્ટિગ્રેશન થશે એક્સ, લિમિટ છે 0 ટુ π/2 તો આ થશે ઇન્ટિગ્રેશન થઈ ગયું π/2 માઇનસ 0 એટલે કે π/2. હવે આ થયા 2i, 2i માં 2 થી ભાગીશું તો i ની વેલ્યુ થશે π/4. આ થઈ ગયો ઇન્ટિગ્રેશનનો આન્સર. હવે આપણી પાસે એક્ઝામ્પલ છે 0 ટુ π/2 πx/2 માઇનસ એક્સ સ્ક્વેર કોસ 2x dx. અહીંયા આગળ આપણે લઈ લઈએ પહેલાં તો કે fx બરાબર πx/2 માઇનસ એક્સ સ્ક્વેર કોસ 2x. તો આપણે અહીંયા આગળ fx તરીકે લખ્યા πx/2 માઇનસ એક્સ સ્ક્વેર કોસ 2x. હવે આપણે અહીંયા આગળ π/2 માઇનસ એક્સ લઈશું f ઓફ π/2 માઇનસ એક્સ બરાબર π/2 માઇનસ એક્સ માઇનસ π/2 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ ટ્વાઇસ π/2 માઇનસ એક્સ. આનું સાદુરૂપ આપીએ તો આપણને મળશે π/2 માઇનસ એક્સ કોમન કાઢી શકાશે, કોમન કાઢીશું π/2 માઇનસ એક્સ કોમન, બ્રેકેટમાં વધ્યા π/2 માઇનસ π/2 માઇનસ π/2 માઇનસ માઇનસ પ્લસ એક્સ, π/2 કેન્સલ, કોસ 2 અંદર મલ્ટીપ્લાય કરું તો થશે 2 2 કેન્સલ એટલે કે કોસ પાઈ માઇનસ 2x. આ થઈ ગયા x ઇન્ટુ π/2 માઇનસ એક્સ ઇન્ટુ કોસ પાઈ માઇનસ 2x એટલે કે બીજું ચરણ. બીજા ચરણમાં કોસ થશે નેગેટિવ એટલે થશે માઇનસ કોસ 2x, વચ્ચે પાઈ છે તો કોસનો કોસ જ રહેશે તો આ થશે માઇનસ કોસ 2x. આ થયા માઇનસ એક્સ π/2 માઇનસ એક્સ કોસ 2x એટલે કે અંદર x મલ્ટીપ્લાય કરી લઈએ, બહાર રાખીશું માઇનસ, માઇનસ એક્સ અંદર મલ્ટીપ્લાય કરતા
π/2x માઇનસ x ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર કોસ 2x. તો આ થઈ ગયો માઇનસ આ ફંક્શન આપણું એફએક્સ જ છે તો આ થયું માઇનસ એફએક્સ. આપણને ખ્યાલ છે કે આપણે આગળ ફોર્મ્યુલા ભણી ગયા છીએ કે એફ ઓફ π/2 માઇનસ એક્સ કરીએ એફ ઓફ 2a માઇનસ એક્સ કરીએ અને જો એ માઇનસ એફએક્સ બરાબર થાય તો આપણું ઇન્ટિગ્રેશન થઈ જાય 0. તો આપણે લખીશું અહીંયા આગળ કે ઇન્ટિગ્રલ આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ π/2 પાઈ x/2 માઇનસ એક્સ સ્ક્વેર કોસ 2x dx ઇક્વલ ટુ 0. આ પ્રશ્નનો જવાબ થઈ ગયો 0. ત્યારબાદ આપણે જોઈએ કે આપણી પાસે છે 0 ટુ π/4 log 1 પ્લસ 10x dx. અહીંયા આગળ પણ આપણે એક્સની જગ્યાએ π/4 મૂકીશું તો થશે i ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 0 ટુ π/4 log 1 પ્લસ 10x it is equal to integral 0 to π/4 log 1 plus 10 π/4 minus x dx. હવે tan alpha minus beta નું સૂત્ર વાપરીશું. tan alpha minus beta બરાબર tan alpha minus tan beta upon 1 plus tan alpha tan beta. તો આ થશે 0 to π/4 log 1 plus tan alpha minus tan beta એટલે કે tan π/4 minus tan x upon 1 plus tan alpha tan beta એટલે કે tan π/4 into tan x dx. tan π/4 ની કિંમત મૂકીશું 1. ત્યારબાદ આપણે લસા લઈશું તો આ થશે ઇન્ટિગ્રલ 0 to π/4 log 1 plus 1 minus tan x upon 1 plus 1 into tan x તો આ થશે tan x dx. લસા લઈએ તો આ થયા 0 to π/4 log 1 plus tan x plus 1 minus tan x upon 1 plus tan x dx. tan x કેન્સલ. આ થઈ ગયા 1 plus 1 એટલે કે 2. હમણાં આપણને ઇન્ટિગ્રેશન 0 to π/4 log 2 by 1 plus tan x dx. અહીં છે log a by b તો લખીશું log a minus log b તો આ થશે it is equal to integral 0 to π/4 log 2 dx minus integral 0 to π/4 log 1 plus tan x dx. આ આખે આખા ઇન્ટિગ્રેશનને આપણે આઈ કહ્યો છે તો અહીંયા આગળ આઈ છે આપણી પાસે આઈ ઇક્વલ ટુ ધીસ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ આ જે ઇન્ટિગ્રેશન થઈ ગયું એ ઇન્ટિગ્રેશન ફરી પાછું આપણું આઈ જ છે 0 ટુ π/4 log 1 પ્લસ tan x. તમે જોઈ શકો છો તે એ આઈ છે માઇનસ આઈ છે ડાબી બાજુ લઈ આવું તો આઈ પ્લસ આઈ એટલે કે 2i થશે. 2i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 0 ટુ π/4 log 2 dx. અહીંયા આગળ આપણી પાસે log 2 થયા dx નું ઇન્ટિગ્રેશન થશે x તો આ થશે 2 ડિવિઝનમાં આવશે i ઇક્વલ ટુ log 2 ઇન્ટુ x 1/2 અહીંથી 2 ડિવિઝનમાં આવશે 1/2 લિમિટ મૂકીશું 0 ટુ π/4 તો આ થશે π/4 માઇનસ 0 એટલે કે π/4 બાય 2 એટલે કે π/8 તો આપણો આન્સર થયો π/8 log 2. ચલો ત્યાર પછી નવો એક્ઝામ્પલ આપણી પાસે છે 0 to 5 cube root of x plus 2 upon cube root of x plus 2 plus cube root of 7 minus x dx. અહીંયા આગળ આપણે જ્યાં x છે ત્યાં આગળ મૂકવાના થાય 5 minus x અને જોઈએ કે આગળ શું થાય છે.
આને આપણે નંબર 1 આપી દઈએ, ઇન્ટિગ્રેશનને I કહી દઈએ. તો આ લખીશું 0 to 5 ક્યુબ રૂટ ઓફ 5 માઇનસ એક્સ પ્લસ 2 અપોન ક્યુબ રૂટ ઓફ 5 માઇનસ એક્સ પ્લસ 2 પ્લસ ક્યુબ રૂટ ઓફ 7 માઇનસ બ્રેકેટમાં 5 માઇનસ એક્સ dx. આ થયા 0 to 5. ઉપર સાદુરૂપ આપીશું થશે ક્યુબ રૂટ ઓફ 5 પ્લસ 2 એટલે કે 7 માઇનસ એક્સ અપોન ક્યુબ રૂટ ઓફ 7 માઇનસ એક્સ પ્લસ 7 માઇનસ 5 એટલે કે 2 માઇનસ એક્સ ક્યુબ રૂટ ઓફ 2 માઇનસ એક્સ dx. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ. 1 પ્લસ 2 implies it gives 2i equal to ઇન્ટિગ્રલ બંનેમાંથી ઇન્ટિગ્રેશન 0 to 5 કોમન આવશે. છેદ બંનેનો સરખો છે. અંશમાં થશે ક્યુબ રૂટ ઓફ એક્સ પ્લસ 2 પ્લસ ક્યુબ રૂટ ઓફ 7 માઇનસ એક્સ. એ અંશ અને છેદ સાથે કેન્સલ થવા જઈ રહ્યા છે. આપણે એકવાર લખી લઈએ. ક્યુબ રૂટ ઓફ એક્સ પ્લસ 2 પ્લસ ક્યુબ રૂટ ઓફ 7 માઇનસ એક્સ અપોન ક્યુબ રૂટ ઓફ x plus 2 plus cube root of 7 minus x dx. અંશ છેદ કેન્સલ. આ થઈ ગયા 1. 1 નું ઇન્ટિગ્રેશન થશે x. લિમિટ મૂકીશું 0 to 5. અહીંથી આવશે 5 minus 0 એટલે કે 5. 2 થી ડિવાઈડ કરીશું તો i થયા i ઇક્વલ ટુ 5/2. આપણા ઇન્ટિગ્રેશનનો જવાબ થઈ ગયો 5/2. ત્યારબાદ એ જ પ્રકારનું એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન 2 to 7. અહીં 2 to 7 છે તો આપણે બંને ત્યાં આગળ એડ કરીને લખવાના થશે. અહીં લખીશું i ઇક્વલ ટુ ધીસ ઇન્ટિગ્રેશન. સમીકરણ નંબર 1 પણ આપી શકાશે. ત્યારબાદ આપણે લિમિટ 2 to 7 છે. 9 માઇનસ એક્સની જગ્યાએ લખીશું 7 પ્લસ 2 માઇનસ એક્સ અપોન રૂટ 9 માઇનસ 7 plus 2 minus x plus root 7 plus 2 minus x dx. It is equal to 2 to 7 root 9 minus 7 plus 2 9 9 9 cancel minus minus plus x. તો આ થઈ ગયા root x upon root 9 minus x એટલે કે root x. અહીંયા આગળ મિત્રો 7 પ્લસ 2 એટલે કે 9 9 માઇનસ 9 કેન્સલ માઇનસ માઇનસ પ્લસ એટલે કે x એટલે કે રૂટ એક્સ થશે પ્લસ આ થશે 7 પ્લસ 2 9 માઇનસ એક્સ dx. ઇક્વેશન નંબર 2 આ પણ આપણા માટે i છે. આ બંને 1 અને 2 નો સરવાળો કરીશું. 1 પ્લસ 2 gives i પ્લસ i મતલબ 2i. ઇન્ટિગ્રેશન થશે 2 to 7 9 minus x plus root x upon root 9 minus x plus root x dx. અંશ અને છેદ સરખા થયા કેન્સલ થશે. આનું ઇન્ટિગ્રેશન થઈ ગયું 1. 1 નું ઇન્ટિગ્રેશન થશે x તો આ થઈ ગયા x 2 to 7. લિમિટ મૂકીશું 7 minus 2 7 minus 2 થશે 5. 2i છે 2 થી ડિવાઈડ કરીશું તો થશે i ઇક્વલ ટુ 5/2. ઇન્ટિગ્રેશનનો આન્સર મળી ગયો આપણને 5/2. ચલો મિત્રો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ આપણી પાસે છે dx upon x plus root 1 minus x square. તો સૌથી પહેલાં તો x બરાબર sin થીટા આપણે આદેશ લેવો પડશે. તો આદેશ લઈએ x બરાબર sin થીટા આદેશ લેતા આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે. આદેશ લઈશું x બરાબર sin થીટા તો dx થશે cos થીટા d થીટા. ત્યારબાદ આપણે વધુમાં લિમિટ પણ બદલવી પડશે કે જ્યારે x ની વેલ્યુ 0 હોય ત્યારે થીટાની વેલ્યુ કેટલી થશે તો લખીશું x બરાબર 0 ઇમ્પ્લાઇઝ થીટા ઇક્વલ ટુ x ની કિંમત 0 મૂકીએ અહીંયા આગળ 0 sin થીટા ઇક્વલ ટુ 0 મતલબ થીટા ઇક્વલ ટુ 0 તો આપણે લખીશું થીટા ઇક્વલ ટુ 0. હવે લખીશું x ઇક્વલ ટુ 1
ઉપરની લિમિટ 1 છે, 1 ઇક્વલ ટુ સાઇન થીટા, મતલબ થીટા ઇક્વલ ટુ પાઈ બાય 2. જ્યારે આપણે નિયત સંકલન કરતા હોઈશું, લિમિટવાળા ઇન્ટિગ્રેશન કરતા હોઈશું, ત્યારે આપણે જો આદેશ લઈએ તો આપણે એની લિમિટ પણ બદલવાની થશે. તો આપણે લિમિટ પણ બદલીશું. હવે આપણે લખીશું I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન થઈ ગયું 0 ટુ પાઈ બાય 2, લિમિટ બદલાઈ ગઈ કેમ કે વેરિયેબલ બદલાઈ ગયો. dxની કિંમત થઈ cos થીટા d થીટા અપોન નીચે થશે x પ્લસ રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, મતલબ સાઇન થીટા પ્લસ રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ થઈ ગયા 0 ટુ પાઈ બાય 2 cos થીટા અપોન સાઇન થીટા પ્લસ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થશે cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટાનું વર્ગમૂળ થશે cos થીટા d થીટા. હવે અહીંયા આગળ આપણે પાઈ બાય 2 માઇનસ થીટા કરીશું તો આપણને મળશે, આને હું I કહી દઉં છું, સમીકરણ નંબર 1 લખું છું, જ્યાં જ્યાં થીટા છે ત્યાં લખીશ પાઈ બાય 2 માઇનસ થીટા, તો આ થશે 0 ટુ પાઈ બાય 2 cos પાઈ બાય 2 માઇનસ થીટા અપોન સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા પ્લસ cos પાઈ બાય 2 માઇનસ થીટા d થીટા. તો આ થશે cos પાઈ બાય 2 માઇનસ થીટા એટલે કે સાઇન થીટા, આ થશે cos થીટા, આ થશે સાઇન થીટા. I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 0 ટુ પાઈ બાય 2 સાઇન થીટા અપોન cos થીટા પ્લસ સાઇન થીટા. સમીકરણ નંબર 2, સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ, 1 plus 2 implies it gives I plus I એટલે કે 2I ઇન્ટિગ્રલ 0 ટુ પાઈ બાય 2 કોમન, છેદ બંનેનો સરખો છે સાઇન થીટા પ્લસ કોસ થીટા, તો લખીશું અહીંયા આગળ ઉપર થશે કોસ થીટા પ્લસ સાઇન થીટા d થીટા. અંશ અને છેદ સરખા થવાથી બંને કેન્સલ થશે, તો થશે 1 d થીટા. 1 નું ઇન્ટિગ્રેશન થશે થીટા 0 ટુ પાઈ બાય 2, પાઈ બાય 2 મૂકીશ પાઈ બાય 2 માઇનસ 0, તો આ થઈ ગયા પાઈ બાય 2, 2 થી ડિવાઈડ કરીશ તો I થશે I ઇક્વલ ટુ પાઈ બાય 4. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નિયત સંકલનના કેટલાક મહત્ત્વના પરિણામો આપણે સ્ટડી કર્યા અને તેના એક્ઝામ્પલનો પણ મહાવરો કર્યો. હવે આવતા લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે ઇન્ટિગ્રેશનની એપ્લિકેશન્સ એટલે તેના ઉપયોગો ક્યાં થઈ શકે તે વિશે વિચારીશું. ઇન્ટિગ્રેશનના ઉપયોગો, 2 ઉપયોગો આપણે શીખવાના છે. એકમાં આપણે એરિયા એટલે કે ક્ષેત્રફળ શોધતા શીખવાનું છે અને બીજામાં આપણે ઘનફળ એટલે કે વોલ્યુમ શોધતા શીખવાનું છે. તો મિત્રો, આવતા લેક્ચરમાં આપણે મળીશું અને આગળના એક્ઝામ્પલ કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.